હેલો એવરીવન, ધીસ સાઇડ પારુલ સોસા ફ્રોમ વુમા ન્યૂઝ ટોક શો સિઝન 2. આજે આપણી સાથે છે એલિગન્ટ કટ્સના ફાઉન્ડર ગૌરાંગ કાલાની, જેમને સ્કિન અને હેર માટે સ્પેશિયાલિસ્ટ છે. હેર ડિઝાઇનિંગ તમે કોઈ પણ ટાઈપની એમની પાસે કરાવી લો તો આથી મને ધ્યાન છે ત્યાં સુધી હું એમની સાથે 10 થી 12 વર્ષથી જોડાઈ છું. તો થોડી બહુ વધારે ઇન્ફોર્મેશન આપણે એમની પાસે કલેક્ટ કરીએ, કેમ કે આ ટોટલી જે મંથ છે તે વુમન્સ ડે અકોર્ડિંગ મંથ જવાનો છે. તો વુમન્સને થોડી બહુ ટિપ્સ જે આપણે આપવાની છે તો ગૌરાંગ સર પાસેથી આપણે લઈએ. ગૌરાંગ સર, તમારા વિશે થોડું જણાવો. મારું નામ ગૌરાંગ કાલાની છે. એલિગન્ટ કટ સલોન 6 યર્સથી મારું ચાલી રહ્યું છે અને મેડમ સાથે હું 10 થી 12 વર્ષથી અમે કનેક્ટ છીએ. તો ઘણી બધી ટેકનિક્સ એવી હશે કે જે વુમન માટે હેર અને સ્કિન માટે કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી શકે, એની માટે કયું બેસ્ટ વે હોય. તો નાની નાની કંઈ બી મિસ્ટેક હોતી હોય છે જે સેલ્ફ કેર માટે, તો આપણે એમાં ઘણું બધું એમને નોલેજ પ્રોવાઈડ કરશું કે જેની માટે એનો બેસ્ટ વે રહે કે કઈ રીતે એની સ્કિન અને હેર ઇમ્પ્રુવમેન્ટ કરી શકે. ગુડ. સર, એકચ્યુઅલી એવું હોય છે કે ફિમેલને આજકાલ જે વર્કિંગ ફિમેલ હોય છે ને એમને બહુ પ્રોબ્લેમ થાય છે. લાઈક કોલેજની જે ગર્લ્સ છે તેમને પણ કે એક્ટિવા પર જાય છે. સમરનો ટાઈમિંગ હવે પહેલાં કરતાં વધી ગયો છે. જે 4 મંથ્સનો હતો તો હવે એના કરતાં હવે માનો ને 12 મંથ્સ આપણે સમર જ ફીલ કરીએ છીએ. રેરલી એકાદ મહિનો આપણે વિન્ટર ફીલ કરતા હોઈએ, પણ સમરને લઈને જે હેરની ક્વોલિટી ડેમેજ થાય છે તો એના માટે તમે શું કહેશો કે જે થીન થઈ જાય છે તો શું કરી શકીએ એના માટે? હેર થીન થવાના ઘણા બધા રીઝન્સ હોય છે. તમારે હેર થીન થવું હેરિડિટીમાં છે, મેડિસિન કોઈ બી તમે લ્યો છો, તમારે ઇન્ટરનલી કંઈ પ્રોબ્લેમ છે, તો બધી વસ્તુ પર ડિપેન્ડ છે કે હેર શું કરવા થીન થાય છે. અત્યારે મેઇન રીઝન હોય છે કે ભાઈ તમે હોમ કેર તમારી જે કન્ઝ્યુમર પ્રોડક્ટ યુઝ કરો છો કે પ્રોફેશનલ, બરાબર, જે લોકોને આઈડિયા છે જ નહીં. હવે કેવું હોય છે, ફોર એક્ઝામ્પલ કે તમારા ઘરમાં તમે શેમ્પુ બાય કરીને લાવ્યા, એ પ્રોડક્ટ બધા યુઝ કરે છે, કોઈને ખબર જ નથી કે આ પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ કે નહીં. બીજી વસ્તુ કે તમને ખબર હોવો જોઈએ કે તમારો સ્કાલ્પ કેવો છે, તમારા હેરનો ટેક્સચર કેવું છે, તમારા હેર થીન છે, થીક છે. તો બધી વસ્તુ પર ડિપેન્ડ હોય છે. તો હું તો એવું જ રિકમેન્ડ કરું કે ઓલવેઝ તમે કોઈ બી પ્રોડક્ટ બાય કરો તો પહેલી તો પ્રોફેશનલ બાય કરો. અચ્છા, પણ પ્રોફેશનલ છે એ કેવી રીતે ખબર પડે? આજકાલ જનરલી ઘણા બધા સલૂન એવા થઈ ગયા છે. થોડા ટાઈમ પહેલાની જ વાત કરું, હું મોસ્ટ પ્રોબેબલી ગૌરાંગ સરના ત્યાં જ મારી ટ્રીટમેન્ટ હોય છે, સ્પેશિયલી હેરની, કેમ કે હેરમાં મને કોઈ પણ પ્લસ માઇનસ વસ્તુ ચાલતી નથી. તો કરીબન 10 થી 12 વર્ષથી હું એમના ત્યાં જ ટ્રીટમેન્ટ લઉં છું. પણ મેં થોડા દિવસ પહેલા મારા જ ઓફિસના કોમ્પ્લેક્સમાં જોયું હતું કે જે પ્રોડક્ટ મારી માટે યુઝ થાય છે તો એના ચાર્જીસ તમારા ત્યાં કરીબન 3000 પ્લસ છે, જે અહીંયા ગાડી આપણે જોવા જઈએ જે 1500 માં કરી આપે છે. તો ડ્રેસ્ટિક ડિફરન્સ જે આપણે કહીએ ને, ડબલ ડિફરન્સ છે. તો એનું રીઝન શું છે કે એ સેમ પ્રોડક્ટ હોય છે કે પ્રોડક્ટમાં વેરિએશન હોય છે કે ફર્સ્ટ કોપી પણ હોઈ શકે. જેમ કે બ્રાન્ડની ફર્સ્ટ કોપી હોય છે, માસ્ટર કોપી હોય છે, તો લાઈક હેરની જે પ્રોડક્ટ હોય છે તો એનામાં પણ આવું બની શકે ખરા? 100% પોસિબલ છે. આજે કોઈ બી ફોર એક્ઝામ્પલ આપણે કન્ઝ્યુમર પ્રોડક્ટ લેવા જઈએ, શેમ્પૂની જ વાત છે, તો તમે કોઈ સુપર સ્ટોરની અંદર જાઓ તો તમને એની અંદર તમે શેમ્પૂ બાય કરો તો ત્યાં 100 રૂપીસનું શેમ્પૂ અવેલેબલ છે, 500નું શેમ્પૂ બી અવેલેબલ છે. સેમ એ રીતે અત્યારના સમય પ્રમાણે લોકો બધા કેવું હોય છે કે બધાનું એક બજેટ હોય છે કે ભાઈ કેટલા બજેટ સુધી શું લેવું. પ્લસ બીજી વસ્તુ કે કોઈ બી પ્રોફેશનલ સલૂનની અંદર જશે એટલે એમને કહેશે, કન્સલ્ટ કરશે કે ભાઈ તમારા હેર છે તો તમારે કઈ પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ. પણ જનરલી અત્યારે કેવું છે કે બધાને સમજતા નથી. અવેરનેસ ધીરે ધીરે હવે આવી રહી છે, પહેલા એવું નહોતું. એક જ પ્રોડક્ટ આખા ઘરમાં બધા માટે ચાલે. એ મને ધ્યાન છે, ચાઇલ્ડહુડ ટાઈમ પર જે શેમ્પુ આવ્યું હોય તો એ શેમ્પુ ઘરના અમે બધા જ યુઝ કરતા હતા. બટ નાઉઅડેઝ ખબર પડે છે, અવેરનેસ છે બધાને, અમને પણ આવી ગઈ છે. તો લાઈક શેમ્પુ પણ બધાના, લાઈક અમે ઘરમાં 5 જણ છે તો 5ના શેમ્પુ અલગ હોય છે. હું તો સ્પેશિયલી સેલૂન પર જ હેર વોશ કરાવું છું અનધર ટ્રીટમેન્ટની જોડે. તો મારે શેમ્પુ બાય નથી કરવું પડતું, એ ગૌરાંગ સરના ત્યાંથી જ અવેલેબલ થઈ જાય છે અને મારા હેર વોશ પણ ત્યાં આગળ થાય છે. અચ્છા, હવે આપણે વાત કરીએ કે થીન હેરની વાત તો થઈ,
બરાબર છે, પણ જે હેર ફોલ થાય છે જનરલી તમે નાના બચ્ચાઓથી લઈને એલ્ડર સુધીના, મારી મમ્મીની જ વાત કરું, એમણે જ કહેતા હતા કે ભાઈ પહેલા જે હેર હતા ને અત્યારે તો લાઈક ડૂચાના ડૂચા, જે આપણે કહીએ ને ગુજરાતીમાં ડૂચાના ડૂચા જ નીકળે છે. તો એ કેવી રીતે ને શું છે? એના રીઝન ઘણા બધા છે કે તમે કયા સિટીમાં રહ્યો છો, પ્લસ તમારું ડાયટ કઈ રીતનું છે, પ્લસ તમે જે હેર વોશ કરતી વખતે તમે જેમ કીધું કે એનું શેમ્પૂ, કન્ડિશનિંગ, માસ્ક જે કંઈ બી તમે યુઝ કરો છો એ તમારા હેર પ્રમાણેનું છે કે નહીં. બીજી વસ્તુ કે આજે તમારા હેર પ્રમાણે તમે સલૂન ટ્રીટમેન્ટ તમને જશો તો તમને કહેશે કે ભાઈ તમારા હેર કઈ ટાઈપના છે, તમારો સ્કાલ્પનો સ્ટ્રક્ચર, તમારા હેરનું સ્ટ્રક્ચર કેવું છે, સ્કાલ્પ કેવો છે, તો એ તમને રિકમેન્ડ કરશે. હવે એટલે તમે કેમ કીધું કે પહેલાનો અને અત્યારમાં બહુ ફરક છે, તમારા મમ્મીનું એક્ઝામ્પલ તમે આપ્યું બરાબર. હવે ત્યારનું રૂટિન લાઈફ કેવી હતી અને અત્યારની રૂટિન લાઈફ કેવી છે? મને તો ધ્યાન છે, હું નાની હતી તો એ લોકો તો નિર્માના તાબુથી કે ભાઈ એક બીજો પણ સોપ આવતો હતો, ગુડ લક. હા, તો ગુડ લક છે, નિર્મા છે, તો એવા બધા સોપથી પણ એ લોકો હેર વોશ એ ટાઈમ પર કરતા હતા. બટ બની શકે તમે જે કહો છો કે પ્રોડક્ટ રિલેટેડ હોય કે કયા પર્સને કઈ પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ. પહેલાનો સમય એવો હતો કે લોકોના તમે હેર બધાને ટાઈ જોવા મળશે ઓઇલ લગાવીને, બરાબર. હવેના સમયની અંદર બહુ બધો ચેન્જીસ છે. પહેલાની અંદર ફાસ્ટ ફૂડ પહેલા બહુ ઓછા લોકો ખાતા અને બધું ઘરનું અને હાઇજેનિક ફૂડ અને પ્યોર ફૂડ જ ખાતા. અને અત્યારે આપણે રૂટીન લાઈફ ચેન્જ છે. એકચ્યુઅલી અર્લી મોર્નિંગ બ્રેક આપણે જાગીને બ્રેકફાસ્ટ કરતા હોય છે, લંચ કરતા હોય, ડિનર કરતા હોય છે. તો ડિનરનો ટાઈમ શું હોવો જોઈએ કે 7 to 8, બરાબર. સ્લીપિંગ ટાઈમ શું હોય છે તો કે ભાઈ અરાઉન્ડ 10 to 11. અને અત્યારનો આપણો ટાઈમિંગ કેવો હોય છે કે આપણો કોઈ શેડ્યુલ ફિક્સ હોતું નથી. હવે કોઈ બી તમે ટ્રાવેલિંગ કરો છો, હું ટ્રાવેલિંગ કરું છે, તો હવે તો આપણે ફાસ્ટ ફૂડ ઉપર તો ફોકસ કેવું છે કે હવે રહેવાનું જ છે. હા ભાઈ, આપણને જેટલું જે અવેલેબલ થાય એટલે અત્યારે કેવું છે કે હવે બધું પ્યોરિટી નથી. આજે કોઈ બી વસ્તુમાં પ્યોરિટી હોય તો તમારા પેરેન્ટ્સ હોય કે મારા હોય તો એ લોકોના સ્ટ્રેન્થ એટલે કેવી મજબૂત હોય, ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર હોય છે તો એ લોકો બી અત્યારે એનર્જી લેવલમાં છે, એટલી એનર્જી આપણામાં નથી હોતી. અને જ્યારે તમે પ્રોડક્ટની વાત કરો છો તો જેટલા પણ આપણા વ્યુઅર્સ છે ને, એટલે થોડું જણાવો કે કઈ ટાઈપની પ્રોડક્ટ માર્કેટમાં મળે છે તો એનાથી અવેર રહેવું જોઈએ કે નહીં. રાઈટ, બહુ સારો ટોપિક છે આ ઉપર કે કોઈ બી સલોનમાં તમે જતા હોય તો પહેલાં તો એવું છે કે કન્ઝ્યુમર પ્રોડક્ટ ઉપર ફોકસ 100% નહીં રાખવો જોઈએ. તમને લાગે છે કે ભાઈ તમે કોઈ બી સલોનમાં અથવા પાર્લરમાં ક્યાંય બી વિઝિટ કરો છો અથવા તમે રિકમેન્ડ તમને કરે છે કે ભાઈ તમારા સ્કાલ્પ અથવા હેર પ્રમાણેની પ્રોડક્ટ આ છે, તો મેઇન શું હોય છે કે જેટલા બી પ્રોડક્ટ છે માર્કેટમાં, સુપર સ્ટોરમાં, સલ્ફેટ પેરાબિન ફ્રી નથી હોતા. મેઇન સલ્ફેટ પેરાબિન ફ્રી નથી હોતા. પ્લસ કે જેને હવે આજે તમે કોઈ હેર કલર કરો છો, હાઇલાઇટ કરો છો કે કોઈ બી હેર ટ્રીટમેન્ટ કરો છો, તમારા હેરનું સ્ટ્રક્ચર અલગ છે, તમારો સ્કાલ્પ અલગ છે, પ્લસ એઝ અ એક કેમિકલ આપણે હેરની ઉપર લગાવીએ છીએ. તો એ પ્રિકોશન્સ કઈ રીતે રાખી શકીએ? તમે કોઈ બી માર્કેટ પ્રોડક્ટ તમે બાય કરો તો એની અંદર એવું લખેલું નથી હોતું કે ભાઈ તમારા હેર આ ટાઈપના છે, સ્કાલ્પ આ ટાઈપના છે તો તમારે માટે બેસ્ટ હોવું જોઈએ. એની માટે એમ જ લખ્યું હોય છે, 2-3 નામ આપી દીધા હોય છે કે ડ્રાય હેર, શાઇની હેર, ડેઇલી કેર, એટલે ઘણા બધા રીઝન્સ હોય છે. એટલે પ્રોફેશનલ પ્રોડક્ટ તમે યુઝ કરવાથી પ્રોફેશનલ પર્સન તમને રિકમેન્ડ કરે ને તો તમને પ્રોબ્લેમ ઓલમોસ્ટ ઓછો થતો હોય છે. બરાબર છે. એ જ છે સર કે આટલા વર્ષોથી તમારી સાથે જોડાયા છે કે પ્રોફેશનલી અમને ગાઈડ થાય છે અને લોકો તો મને કોમ્પ્લિમેન્ટ આપે છે કે મેમ તમારા હેર ઘણા સરસ છે, સ્પેશિયલી જ્યારે વચ્ચે મેં હાઇલાઇટ કરાવી હતી એ છે. અને બીજી એક વસ્તુ એ પણ જણાવો કે એમને લાગશે ને તો જ કહેશે કે હા તમારા હેર કટ કરવા છે કે કોઈ ટ્રીટમેન્ટ લેવી છે, નહીં લાગે તો એ બહુ જ બી ફ્રેન્કલી ના પાડી દે છે બીજા સેલૂન કરતા. અચ્છા સર, હવે આપણે હેરની વાત તો કરી, થોડા બહુ આપણે સ્કિન ઉપર કે સ્કિન પર જનરલી લોકો આજકાલ ઘણો બધો મેકઅપ કરે છે, તો એ મેકઅપ કેટલી હદ સુધી કરવો જોઈએ અને ફૂલ ડે રાખવો જોઈએ કે નહીં? રાઈટ,
બહુ સારો ટોપિક છે. હવે શું હોય છે કે બધું મેકઅપ વસ્તુ સારી છે, એની અંદર મેઇન વસ્તુ શું છે કે તમે કઈ રીતે મેકઅપ યુઝ કરો છો, તમારી સ્કિન કઈ ટાઈપની છે, તમારે શું કેર કરવી જોઈએ. હવે તમને જે વસ્તુ માની લો કે એક મેકઅપ છે, તમને ખબર જ નથી કે સ્ટેપ 1 2 3 4 તમારે કઈ ટાઈપની રીતે તમારે પ્રોડક્ટ લગાવવી જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ. હવે તમે ગમે એ રીતે પ્રોડક્ટ જે હાથમાં આવી લગાવી દો, તેનું બટ ઓબ્વિયસ છે કે તમને ખબર જ નથી કે તમારા સ્કિન ટાઈપની પ્રોડક્ટ નથી, એટલે તમને કંઈક ને કંઈક પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. લોકો એમ કહેતા હોય છે કે મેકઅપ કરવાથી સ્કિન મારી ખરાબ થઈ ગઈ, પિમ્પલ્સ થઈ ગયા. તો એનું રીઝન શું હોય છે કે તમને ખબર જ નથી કે તમારી સ્કિનનો ટાઈપ શું છે, તમારે કઈ રીતે મેકઅપ લગાવવો જોઈએ, અથવા રૂટિનમાં હોમ કેર કઈ રીતે રાખવી જોઈએ જેનાથી તમને બેટર સ્કિનમાં ઇમ્પ્રુવમેન્ટ મળી શકે. તમે જેમ કે સ્કિનની વાત કરી, તો સ્કિન માટે એવું જરૂરી છે કે આપણે ફ્રૂટ્સ ખાવા જોઈએ, વેજીટેબલ સારા ખાવા જોઈએ, કે પછી મલ્ટિપલ વિટામિન્સ ટેબ્લેટ આવે છે તો એ લેવી જોઈએ, ડર્મેટોલોજીસ્ટનો કન્સલ્ટ કરવો જોઈએ. એટલું બધું લાઈક આજકાલ જે ફિમેલ્સ અને ગર્લ્સ માટે ક્વેશ્ચન્સ છે, તો એના માટે તમે શું કહેશો? હરેક વસ્તુ ટેકનિકલી હોય છે, તો ટેકનિકલી જે રીતે આપણે કામ કરીએ ને એ વધુ બેટર હોય છે. હવે જેમ કે આપણે 3 સિઝન છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. બરાબર. તો તમે કઈ ચોમાસાની અંદર કઈ જેકેટ પહેરીને થોડા જવાના છો, ત્યારે રેનકોટની જરૂર પડવાની છે ને. બરાબર છે. તો હરેક વસ્તુ હોય છે કે એક પ્રોડક્ટ બધા માટે નથી હોતી, બધી સિઝન માટે બી નથી હોતી, તો એટલા માટે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. પણ એ લોકોમાં આ વસ્તુની અવેરનેસ લાવવી હોય, જેમ કે માનો કે આજે મેં કંઈક આવું કરાવ્યું, તો સામેવાળાને ખબર હોવી જોઈએ કે હા ભાઈ આણે કરાવ્યું તો જરૂરી નથી કે મને પણ સુટેબલ છે. જેમ કે લોકો આજકાલ કરાવે છે, નેનોપ્લાસ્ટ કરાવે છે, રિબોન્ડિંગ કરાવે છે, સ્ટ્રેટનિંગ કરાવે છે, તો એ ડિપેન્ડ કરે છે ક્વોલિટી ઉપર. તો એ જે ક્વોલિટી જરૂરી છે કે સામેવાળાને સૂટ થઈ તો મને થાય કે નહીં થાય. સમહાઉ તો આપણે સ્કિનની વાત કરીએ તો સ્કિનમાં પણ એવું જ હોય છે કે લાઈક આની સ્કિન પ્રમાણે આ ફેશિયલ લાગે, કે પછી ડ્રાય હોય તો ડ્રાય વાળા માટે કંઈક અલગ ફેશિયલ થાય. તો એ બધી અવેરનેસ માટે શું કરવાનું? રાઈટ, સરસ તમારો સવાલ છે કે બધાને કેવું હોય છે કે અત્યારે તમે કેમ કીધું કે ભાઈ તમારી ચોઈસ અલગ હોય છે. હવે ઘરમાં તમે જેટલા ફેમિલી મેમ્બર હોય છે, તો બધાની ચોઈસ સેમ હોય છે? ના, અલગ અલગ હોય છે. તો એક પ્રોડક્ટ બધા કેમ યુઝ કરો છો? બરાબર છે. તમે શેમ્પુ યુઝ કરો છો, મોઇશ્ચરાઇઝર યુઝ કરો છો કે બોડી વોશ યુઝ કરો છો. તમારા હવેના સમયની અંદર કેવું હોય છે કે હરેક વસ્તુ સ્કિન ટાઈપ બધા અલગ અલગ હોય છે. અને જનરલી તમને કેમ કીધું કે મોઇશ્ચરાઇઝર હોય છે તો ઘરમાં મમ્મી લાવ્યા હોય છે કે તમે લાવ્યા હોય છો, તો એ સેમ બધા ચલાવ્યા જ રાખે. કોઈ દી એમ નહીં વિચારે કે ભાઈ આ આપણા ફાધર છે તો અલગ લગાવે, એની સ્કિન ટાઈપ અલગ છે, મધર છે, આપણે છે. હવે અવેરનેસ છે, એવું નથી કે નથી. તમને મને આઈડિયા હોય કે મારી સ્કિન ટાઈપ કયો છે, આપણે સલૂનમાં વિઝિટ લઈએ, બરાબર, તમે મારી પાસે આવો છો તો મને ખબર છે કે તમારા સ્કિનમાં તમને શું સૂટ કરે, હેરમાં કઈ રીતે તમને કયો ડિઝાયર શેડ આપવો જોઈએ, તમારા સ્કિન ઉપર કઈ પ્રોડક્ટ લગાવવું જોઈએ, એ હું તમને સજેસ્ટ કરી શકું. તમે મારી પાસે આવો છો, મને આઈડિયા છે. પણ જેને કોઈ સલૂન વિઝિટ નથી કરતા અથવા પ્રોફેશનલ પ્રોડક્ટ યુઝ નથી કરતા, તેને કઈ રીતે ખબર પડશે? એના હાથમાં તો જે આવ્યું એ ચાલે, અમારે તો ચાલશે, અમે યુઝ કરી લઈએ. બરાબર. મેઇન વસ્તુ હોય છે કે તમને ખબર હોવી જોઈએ કે તમારે કઈ પ્રોડક્ટ યુઝ કરવી અને કઈ રીતે, તો વધુ રિઝલ્ટ સારું મળી શકે. બરાબર છે. સર, હવે છે ને થોડી બહુ ટિપ્સ આપો કે હેરની જે કેર કરવાની, સ્કિનની જે કેર કરવાની, તો ઘરે બેઠા કેવી રીતે કરી શકે? હવેના સમયમાં ઘરે બેઠા હું તમને સજેસ્ટ નહીં કરું કે થાય, તમારે સલૂન વિઝિટ લેવી પડે. બરાબર. તમે આજે સલૂનમાં વિઝિટ લેશો તો હું તમને સજેસ્ટ કરી શકું કે ભાઈ તમારી સ્કિન ટાઈપ કેવી છે, તમને કયું વધુ બેટર સૂટ કરશે, તમારી માટે શું સારું છે, શું નથી સારું. હવે ડાયરેક્ટ ઘરે કોઈ બી પ્રોડક્ટ લગાવી દો, પછી કે ભાઈ હું પ્રોડક્ટ લગાવું ને તો મને પિમ્પલ્સ થઈ જાય છે. બરાબર છે. તો પિમ્પલ્સ થવાનો જ છે ને, તમને ખબર જ નથી કે તમારી સ્કિન ટાઈપ કઈ છે ને તમારે કઈ પ્રોડક્ટ લગાવવી. તો ડેલી રૂટીનમાં એને કેર કરવી હોય તો શું કરી શકે? એકવાર સલૂન વિઝિટ કરવી પડે. બરાબર. અથવા ડર્મેટોલોજીસ્ટ પાસે જતા હોય તો ત્યાં, જે જેનું જે રીતે બજેટ હોય, જે જેટલું અફોર્ડ કરી શકતું હોય. પર્ટિક્યુલર એવું નથી કે ભાઈ તમે હાઈ રેન્જની પ્રોડક્ટ યુઝ કરો, હેવી યુઝ કરો. હવે તમે તમારા બજેટ એકોર્ડિંગ ચાલી શકો આરામથી. હવે તમે જે સલૂનમાં વિઝિટ લો છો અથવા તમે મારી પાસે આવો છો, મારા સલૂનમાં તમે આવો છો, રાઈટ, તો તમારો સ્ટાફ અથવા હું કોઈ બી હો, તો તમને ખબર જ છે કે
આ મેડમ છે પારુલ મેડમ, તો એને કઈ વસ્તુ શૂટ કરે છે. એવું ક્યારે બન્યું કે ગમે તે આવીને ગમે તે પ્રોડક્ટ યુઝ કરી દીધી? ના, એવું તો નથી થયું. રાઈટ, બધા યુઝ ટુ થઈ ગયા છે કે કોને કઈ પ્રોડક્ટ જોઈએ છે. બરાબર. મેઇન શું કામ હોય છે કે તમે સલૂન વિઝિટ લ્યો છો એટલે તમારો સ્કાલ્પ ચેક કરવામાં, જે તે અમે નવું સલૂન અથવા નવા ક્લાયન્ટ હોય એની માટેની વાત છે. હવે જે તમે મારી પાસે રેગ્યુલર આવો છો તમને આઈડિયા હોય જ. હવે તમે બીજી જગ્યાએ બીજા સલૂનમાં જાઓ છો તો એને કઈ આઈડિયા નથી હોતો કે મેડમના હેર કેવા છે, એને શું પ્રોબ્લેમ છે હેરમાં, અથવા કેટલું સારી ગુડ પ્રોપર્ટીઝ છે. તો એની પાસે તો કેમ હોય છે કે જે પ્રોફેશનલ પર્સન હોય છે, બરાબર છે, એની પર ડિપેન્ડ હોય છે કે ભાઈ ઈ ચેક કરીને તમને પ્રોપરલી પ્રોડક્ટ લગાવશે તો તમને કઈ પ્રોબ્લેમ નહીં થાય. ઘણી વાર એવું બી થાય છે કે ભાઈ ત્યાં આગળ કોઈ બી જગ્યાએ ઇમરજન્સીમાં ટ્રાવેલિંગ કરતા હતા, આપણે કઈ બી બહાર ગયા તો ભાઈ ઘણી વાર તો બહુ ગુડ એક્સપિરિયન્સ હોય છે કે ભાઈ મારા હેર તે અમે વોશ કરાવ્યું તો બહુ ફાઇન થઈ ગયા. અને પછી ઘણી વાર એમ થાય કે મારે ઇમરજન્સીમાં વોશ કરાવવું ગયું તો મારા હેર એટલા બધા ખરાબ થઈ ગયા કે અફસોસ થયો. આની કરતા ન કરાવ્યું તો સારું, વધારે સારું હતું. એટલે તમે જે જગ્યાએ પરફેક્ટ તમારા હેર એકોર્ડિંગ તમને પ્રોડક્ટ મળે એટલે તમને હેર સારા થવાના છે. સીધી વસ્તુ છે. જે વસ્તુ જેને હેરની જરૂર છે અને એ વસ્તુ નથી મળતી તો તમારા હેર તમને પરફેક્ટ લુક નહીં આપે. ગૌરંગ સર, ઘણી વખત એવું થતું હશે કે તમારે આઉટ ઓફ સ્ટેશન જવાનું થાય કે ભાઈ 10 દિવસ માટે 12 દિવસ માટે હેરનું કંઈક છે કે પછી લાઈક મેકઅપ રિલેટેડ છે, તો ઘરેથી તમને કંઈક પનિશમેન્ટ મળે ખરા કે ભાઈ તમે એક તો સવારથી રાત્રે આવો, આટલા દિવસ તમે બહાર રહો, તો કંઈક પનિશમેન્ટ મળે ખરા તમને? પનિશમેન્ટ સ્ટાર્ટિંગમાં એવું લાગતું હતું કે આપશે, પણ હવે એ વસ્તુ રૂટીન થઈ ગઈ છે. બરાબર છે. એટલે અન્ડરસ્ટેન્ડિંગ જ્યાં હોય ને ત્યાં પ્રોબ્લેમ ઓછો થાય. એટલે હવે પહેલા ખુદને બી એવું થતું અને ઘરે બી એવું થતું, પણ હવે નથી પ્રોબ્લેમ થતો, કારણ કે જેનાથી યુઝ ટુ થઈ ગયા છીએ ને કે ખબર જ છે કે એનું કામ છે તો એને ટ્રાવેલિંગ કરવું પડે, એટલે એવું કઈ પ્રોબ્લેમ હવે આવતો નથી. પણ એવું પણ તો બનતું હશે કે તમે આટલી બધી ફિમેલના જે લાઈક સ્કિનની કેર કરો, હેરની કેર કરો, તો ઘરેથી પણ કહેવામાં આવતું હશે કે મારી કેર કરો. એકચ્યુઅલી કેવું છે કે જે જેનો ફિલ્ડ હોય છે ને મેમ, એની અંદર એને પ્રોબ્લેમ નથી આવતો. બરાબર. કારણ કે જે વસ્તુ આજે 16 યર થઈ ગયા ફિલ્ડમાં, મારા વેડિંગને 8 યર્સ થયા, એટલે એને ખબર જ છે કે મારે વુમન સાથે જ રહેવાનું છે. એનો કોઈ એ છે જ નહીં, વેદ નથી બીજો કે હું આમથી કઈ કરી શકું. બરાબર. એટલે એને આઈડિયા છે, એટલે એ કઈ પ્રોબ્લેમ નથી. પણ હા, પણ એનો બી એક હક છે, એની બી મારે ટેક કેર કરવી જોઈએ, અને મારું કામ છે તો એને બી બંને વસ્તુને બેલેન્સ કરવી પડે. સરસ કહેવાય. આજે વુમન્સ ડે ના જે મંથ ચાલે છે એ અકોર્ડિંગ સર કહે છે કે એમના ઘરેથી જેમને છે તો એમની પણ એમણે કેર એટલી જ કરે છે જેટલી એમને એમના ક્લાયન્ટની કરે છે. સર, તમે જેમ તમારા ઘરેથી જે વાઇફ છે તેની તમે વાત કરી, તો એ વસ્તુ તમને તમારા સલૂનમાં પણ નડતી હશે કે લાઈક ફિમેલ પણ આવે છે, મેલ પણ આવે છે તમારી સર્વિસીસ અને તમારી પ્રોડક્ટ યુઝ કરવા માટે, તો તમને સૌથી વધારે ડિફિકલ્ટ મેલ સાથે લાગે છે કે ફિમેલ સાથે લાગે છે ડીલ કરવામાં? ડીલ કરવામાં તો એવું છે કે ઘણીવાર મેલ બી સારા હોય છે, ઘણીવાર ફિમેલ બી સારા હોય છે, પર્સન ઉપર ડિપેન્ડ હોય છે, મેલ કે ફિમેલ નહીં. બરાબર છે. આજે મારું યુનિસેક્સ સલોન છે તો એની પર એવું નથી કે મેલ સાથે પ્રોબ્લેમ થાય કે ફિમેલ સાથે. આજે કોઈ બી ક્લાયન્ટ હોય છે ને એ કેવું હોય છે કે જે વસ્તુ એને જોઈએ છે, જે સર્વિસ કરવા માટે આવેલા છે, તો એને એ વસ્તુ માઇન્ડ ક્લિયર હોવું જોઈએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ કે હું સલૂનમાં જાઉં છું હેર કટ કરાવવા માટે કે કલર કરાવવા માટે, એ એનો પ્રશ્ન હતો. હવે કલર કેવો કરવો છે ખબર જ નથી. આજે મેલ છે કે ફિમેલ છે એમ કે ભાઈ બહુ મને સરસ મજાનો હેર કલર કરી આપો, તો એને થોડુંક બેઝિક નોલેજ તો હોવું જોઈએ કે ભાઈ મારે કોઈ ટાઈપનો બેઝિક શેડ જોઈએ છે, કોઈ ફેશન શેડ જોઈએ છે, તો એની અંદર અમે ચોઈસ આપી શકીએ. બરાબર. હવે જેનું માઇન્ડ ક્લિયર હોય ને કે ભાઈ મારે આ નેચરલ શેડમાં જવું છે તો એને કોઈ પ્રોબ્લેમ નથી થતો. પણ જે માઇન્ડમાં એ લોકોને માઇન્ડમાં વિચારતા હોય કે હું શું કરાવીશ, કેવું કરાવું, તો આવે ને એટલે ડાયરેક્ટ જ કન્ફ્યુઝ થઈ જાય કે મને સૌથી સારામાં સારી હું સૌથી યુનિક લાગવી જોઈએ કે યુનિક લાગવો જોઈએ, બરાબર, એવું મને કલર કરી દો. તો એક મેલને મેં એવો કલર કરી દીધો કે ભાઈ સૌથી યુનિક. એ કે ભાઈ મારા ઘરે જાઉં તો બધા એમ જ કહેવા છે કે વાવ જોરદાર, મજા આવી ગઈ એમ. તો એને મેં કલર કરી આપ્યો. એ માણસ એટલો ખુશ થઈને ગયો ને કે મને એમ થઈ ગયું કે વાહ, એને બી એકદમ મજા આવી ગઈ. એકચ્યુઅલી એના પર્સનાલિટી ઉપર અને લુક ઉપર શૂટ બી કરતું હતું. બરાબર છે. ઘરે ગયો ને સાંજે ફરી વાર ફોન આવ્યો કે હું તાત્કાલિક આવું જ છું એમ.
તો મને તેમ થયું કે શું કોઈક બીજાને લઈને આવતા હશે, કે કામ છે તમારું એ કેમ. તો મેં કીધું એટલા માણસ ખુશ થઈ ગયા હતા એમ કહેતા હોય કે હવે હું આવું જ છું, એટલે મેં કીધું સારું છે. મને કે ત્યાં આવ્યો ને ફટાફટ મને કલર બેઝિક કરી દો, બ્લેક કલર કરી દો. મેં કીધું કેમ એમ? ઈ કે મારી ઘરવાળી બહુ ખીજાય છે, ઈ કે આ હું કરાઈને આવી ગયા એમ. બરાબર છે. હવે એને 10 જગ્યાએ સારા કોમ્પ્લિમેન્ટ મળ્યા. હવે એક પર્સન એને એવું કીધું કે ભાઈ એની જો એની વાઈફ છે, એની વાત ઈ માને ન માને એની પર ડિપેન્ડ. એને પર્સનલ પહેલે જ એને મને શું કીધું કે સૌથી યુનિક જોઈએ છે. બરાબર છે. યુનિક માટે તો ડિફરન્ટ જ થવાનું છે. બેઝિક વસ્તુ બેઝિક કલર કરતા એને ક્રિએટિવિટી જોતી હોય તો અલગ ડિફરન્ટ કરીએ તો જ થાય. એટલે એને કોમ્પ્લિમેન્ટ સારા મળતા હતા. ઘરેથી એને કીધું કે ભાઈ મારી વાઈફે મને ના પાડી. એટલે જ્યારે લોકોનું માઇન્ડ સેટ નહીં હોય ને કે શું કરવું જોઈએ ને કઈ રીતે કરવું જોઈએ, ત્યારે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. હવે લેડીઝ બી તમે ફિમેલ ની તો મેં મેલ નો એક્ઝામ્પલ આપ્યું, ફિમેલમાં બી એવું છે કે ભાઈ મને એકદમ મસ્ત યુનિક કલર કરી આપો. યુનિક કલર કર્યા પછી એનું પોતાનું માઇન્ડ સેટ હોય ને તો નહીં વાંધો આવે. બરાબર. પ્લસ બીજી વસ્તુ કે ઈ બીજા સાથે કમ્પેરિઝન કરે ને ત્યારે પ્રોબ્લેમ થાય કે ભાઈ મારા નેબર છે, મારા જે છે એને તો આ રીતનો કલર કરાવ્યો તો એને તો બહુ ફાઇન લાગે છે, મને કેમ નથી સારો લાગે. તમે બીજાની કમ્પેરિઝન કરવાનું બંધ કરી દો. તમે સલૂનમાં જાઓ છો તો તમારે એવું વિચારવાનું કે ભાઈ મારા સ્કિન અને હેર ઉપર મને સૌથી બેસ્ટ કઈ લુક આવે, એ રીતનું કલર કરવું છે. તમે અત્યારે લોકો ફિમેલ આવે ને તો એમ તરત જ તે મોબાઈલમાંથી પિન્ટરેસ્ટ કે કોઈ સોશિયલ મીડિયામાંથી ફોટો દેખાડે, એમાં આવો હેર કટ જોઈએ છે, મારે આવો કલર જોઈએ છે. પણ એને એટલું તો હોવું જોઈએ ને બેઝિક વસ્તુ કે મેમ એની સ્કિન અલગ છે, એને હેરનો શેડ અલગ છે, એનું લુક પર્સનાલિટી અલગ છે. બરાબર. હવે એ હેર કટ કરાવે, અમુક જે લોકો અવેરનેસ છે એ પ્રોપરલી એને હાઇલાઇટ કલરની પરફેક્ટ એમ કે ને કે તમે તમારી રીતે બેસ્ટ મને ઓપ્શન આપો તો અમે આરામથી એને પરફેક્ટલી કામ કરી શકીએ. પછી એને જે જોતું છે અલગ, એની પર્સનાલિટી પર એ સૂટ જ નથી થતું. અમે એક્સપ્લેન બી કરીએ કે મેમ આ વસ્તુ તમારી માટે નથી પરફેક્ટ, તમે આ ન કરાવો. તો ઘણીવાર અમે ક્લાયન્ટને ના પાડીએ છીએ કે આ વસ્તુ નહીં કરાવવાની. તો અમને એવું ક્લાયન્ટ કહે છે કે તમને નથી આવડતું તમે અમને ના પાડી દો. બરાબર. એટલે અમે ક્લાયન્ટને ના પાડી દઈએ કે ભાઈ આ તમારી માટે પરફેક્ટ નથી તો આ નો કરો તો વધુ બેટર. તો પછી એ ક્લાયન્ટ જતા રહે. પછી થોડાક દિવસ પછી તરત જ ફોન આવે કે મારે કે તમારું મળવું છે, કામ છે એમ. એટલે આપણે એમ કે મોસ્ટ વેલકમ, નો પ્રોબ્લેમ. આવે એટલે તરત જ આમ ઘડીક વાર તો ઘણા રડતા રડતા સલૂનમાં આવે. તમે મને કે કાશ તમે કીધું હતું કે ભાઈ તમે આ કલર નહીં કરો, આ છે તેમ છે, મારા હેર ડ્રાય થઈ ગયા, ડેમેજ થઈ ગયા, બર્નિંગ થઈ ગયા. તો પછી એને અફસોસ થાય કે ભાઈ મેં આ કાશ આમની વાત સાંભળી હોત. તો લોકો ઘણા એવા પ્રોબ્લેમ આવે ને કે ટ્રીટમેન્ટ કરવાની બી ના પડો ને કરાવી નાખે ને પછી મને કરાવીને પછી તરત ફોન કરે, મેં આ જગ્યાએ ગઈ હતી, આ મેં ટ્રીટમેન્ટ કરાવી, મારા હેર જો કેટલા ફાઇન થઈ ગયા, કે તમને ન આવડતું તમે ના પાડી દો. મેં કીધું ના સાચી વાત છે મેડમ, અમને નથી આવડતું. અમે એટલું જ કહીએ, ક્લાયન્ટ સાથે વધુ અમે ડિસ્કશન ન કરીએ. પછી એની અઠવાડિયા પછી આવે કે ભાઈ સોરી કે અમારાથી મિસ્ટેક થઈ ગઈ છે, હવે આને હું સુધારો કઈ રીતે, ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે મારા હેરને લાવું. જે સર્વિસનો કોસ્ટ જ્યારે તમે કરાવો છો ને એટલો નથી આવતો જેટલું રિપેરિંગમાં આવે છે. એટલે પ્રોબ્લેમ એ છે કે હંમેશા કોઈ બી ટ્રીટમેન્ટ તમને સજેસ્ટ કરતા હોઈએ છીએ તો પહેલા આપણે સેટ કરવાનું, આપણે સેલ્ફ જોવાનું મિરરમાં કે ભાઈ મારા સ્કિન ટોન પ્રમાણે, મારા હેર ટોન પ્રમાણે જે મને રિકમેન્ડ કરે છે તો એ પરફેક્ટ છે કે નહીં. આપણે બીજા સાથે કમ્પેરિઝન કરશું ને તો પ્રોબ્લેમ ક્રિએટ થશે. જ્યારે ગૌરાંગ સરે વાત કરી, બે એક્ઝામ્પલ આપીને મેલ અને ફિમેલના, તો એ એક્ઝામ્પલથી એવું લાગે છે કે સૌથી વધારે ડીલ કરવું કષ્ટભર્યું અને કઠિન હોય તો એ ફિમેલ સાથે છે, ના કે મેલ સાથે. રાઈટ. હવે આપણે આગળ વધીએ એ પહેલાં હું કંઈક કહેવા માંગીશ કે એમણે જેવી રીતે હેર અને સ્કિનની વાત કરી તો એક્ઝામ્પલથી એવું લાગે છે કે તારા વાળમાં હું ગૂંચવાયો એવી રીતે, તારા વાળમાં ગૂંચવાયો હું એવી રીતે, સ્ટ્રેટનિંગ કરું કે રિબોન્ડિંગ કરું નીકળી ના શક્યો એવી રીતે. જી હા, તમારી સ્કિનની કે હેરની કોઈ પણ ટાઈપની તમારી પ્રોબ્લેમ્સ હોય તો એના સોલ્યુશન માટે તમે ગૌરંગ કાલાણીનો કોન્ટેક્ટ કરી શકો છો એલિગન્ટ કટ્સ ઉપર. આગળ ઘણા બધા જે આપણા ટોક શો થયા તો એમાં મેં કીધું છે કે ભાઈ તમારે કોઈ પણ ઇસ્યુ હોય તો તમે અમારા પેજ ઉપર ક્વેશ્ચન પૂછી શકો છો અને અમારા થકી તમને આન્સર ડેફિનેટલી મળશે. This side Parul Sosa from Woman News Talk Show Season 2. Like, subscribe our page and YouTube channel. Thank you.